સારા સમાચાર જે આપણને મળી રહ્યા છે ત્યાં ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો એક વધુ મોટો નિર્ણય સામે આવ્યો છે। ઉનાળામાં પણ ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવશે। 15 મેથી સિંચાઈનું પાણી આપવાનો સરકારે નિર્ણય કર્યો છે। ગત વર્ષ કરતાં આ વર્ષે જળાશયોમાં 6% વધુ પાણી નાગરિકોને પીવાનું પાણી આપવાની પણ સરકારની પ્રાથમિકતા છે અને સરદાર સરોવર ડેમમાં ગત વર્ષ કરતાં 10% વધુ જથ્થો છે। જળાશયના પાણીની આપણે વાત કરીએ અને તેની સ્થિતિ પર નજર કરીએ તો આ વર્ષે રાજ્યના જળાશયોમાં પાણીનો સંગ્રહ વધુ છે અને ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વધુ સંગ્રહ થયો છે। ઇરિગેશનના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતો અથવા તો એ જિલ્લાઓ કે જ્યાં પાણી આપી શકાય એમ છે ત્યાં તમામ જગ્યાએ પાણી આપવાનો સરકારે નિર્ણય કર્યો છે। 15મી મેથી એ પાણી આપવાનો નિર્ણય કર્યો છે, પરંતુ જે જગ્યાએ જે જિલ્લાને જે ખેડૂતો અને જે ઇરિગેશન યોજનાઓનું પાણી કદાચ એ જળાશયમાં ઓછું હોય તો ત્યાં આગળ પાણી આપવાનું શક્ય ન બને, પરંતુ અત્યારે શક્ય હોય એટલું ગુજરાતમાં દરેક જગ્યાએ પાણી આપવાની સરકારની તૈયારી છે। 207 જળાશયોમાં અત્યારે 55% પાણી છે, એટલે 4,92,165 MCFT પાણી છે। એટલે ગયા વર્ષે જે પરિસ્થિતિ હતી એના કરતાં પણ 6% પાણી વધારે છે અને નર્મદામાં પણ 10% જેટલો પાણીનો જથ્થો વધારે છે।